जी का प्यारा सिया का दुलारा राम नाम रसियो रे प्रभु मन बसियो रे। હું તો લેટતા લેટતા ભગવાનને એવા હારા ભજન કર લો ને મારા હાઉ તો નવરા બેઠા બેઠા ભજન ન કરે, બોલો ફટાણા દે ફટાણા। અને હું તો કામે કર લઉં અને ભગવાનની ભક્તિએ કર લઉં। હે કેવી હારી સૌ કા। હજારો વર્ષો પહેલા કેવો રિવાજ હતો તમને ખબર છે? તમને નહીં ખબર હોય હું તમને કહું કેવો રિવાજ હતો, મને નથી ખબર, હું એ ચા હતી। હે આજ તો હું વિચારું છું કે હું છે ને મોગો ધારણ કર લઉં, મારે છે ને કાંઈ બોલવું જ નથી। હું છે ને બોલવું નહીં ને તો મને માથું ચડે, પણ આજ મને એવું લાગે છે કે મારે કાંઈ બોલવું જ નથી, કેમ કે મને કાંઈ ખબર જ નથી પડતી હું શું બોલું। કામ કરવાનું મન નથી થતું, બોલવાનું મન નથી થતું, હુવાનું મન નથી થતું, ખાલી ફોન જોવાનું મન થાય છે। હે ફોન જોઉં રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા। ઓય જાડી બોલો હાથી ભાઈ। હે હું જાડી તો તમે હાથી? હારે આ આવે જીભડારી, અહીંયા આવીને ગેહાની વાર લેટે સરી, કઈ ખાવાનું બાવાનું નથી બનાવું? કિચનમાં જઈને જુઓ તો દેખાય ને આવડે ડાબલા છે, તમને કઈ દેખાતું નથી? આંખે આંખ રાસો હું ક્યાં, મને તો કઈ ન દેખાણું। પેલા દવાખાને જાઓ ને ડાબલા કઢાઈ આવો, પછી જોજો કેટલું પડ્યું છે, હાથ પાતીલું ખાવાનું પડ્યું છે કે મેં તો કાંઈ જ ન જોયું। આંખું છે કે બટેકા? જીભડો ઓછો આગતી હોય તો હાલ ખાવાનું દે, હાથે લઈ લો ને, તમને ભગવાને હાથ પગ નથી આપે, હું હવાની કામ કરું છું કચરાને પોતાને થાકી ગઈ હવે। પોતો કે કરે પોતા કરે દેખાતા નથી, જતો આખું ઘર લખરું ઉડે છે રૂ માનાક ફટા। હારહુડી કઈ કામ તો કરતી નથી, ખાલી લેટે છે। હે ઈ લેટવું પડે। તમને ખબર છે ભૂતળા હમણાં એક દી આપણે ઘર કોણ હતા, ઓલા સાહેબ રે ને એન ઘરવાળી રીતે માસ્તરની ઈ આવી હતી આપણે ઘરે, ઈ સાહેબ છે ને ચાવી ભેગી લઈ ગયા હશે, માસ્તરની નું ઘર બંધ હતું ને તે આપણે ઘરે આયા, બોલો। તું તો આખા ગામની પંચાયત કરી હશે ને? પંચાયત શું કરે એમાં? મેં તો ખાલી 2-4 સવાલ પૂછ્યા હતા। હે કેટલાય સવાલ પૂછ્યા, એને કાંઈ ન કીધું, ક્યાંય ગયા નહીં। પછી મેં એમ કીધું ને કે તમારા ઘરવાળા ભેગે તમે બાજતા નહીં હો તો ભાગી ગયા, લ્યો કે મારે જાવું છે। હે તું સવાલ એવા પૂછે તો ભાગી જ જાય ને। હાલ હવે સાની મણી ખાવાનું દે, ખાવું છે, ભૂખ લાગી છે, પોતે ખાઈ ખાઈને ખટારો પેટ ભર નાખ્યું। તમારા વગર કેમ ખાઉં? હું તો પતિવ્રતા ધર્મ લીધો છે મેં તો, જ્યાં સુધી મારા ઘરવાળો ન ખાય ત્યાં સુધી હું ન ખાઉં। ખોટું થોડુંક ઓછું બોલતી જા શેડારી, હવાની રહી નાસ્તો ઠૂસતી જશે પાછી કે કાંઈ ખાધું નથી, પતિવ્રતા ધર્મ લીધો છે। આજ તમે નવરાશો હવે ઝાડુ ફટા કરાવે છે? ના ના હાલો ને આપણે શોપિંગ કરવા જાય, મને શોપિંગ કરાવો ને। હે ખાલી 5-6 હજાર ની કરાવજો એટલે ઘણી ગઈ થઈ ગઈ, તોય હજી તો શોપિંગ શોપિંગ ને શોપિંગ। સાની મની ઘર ભેગી ની થા શોપિંગ વાળી। ઓહો વરી ડોરાત જો ફાડે, શોપિંગ ન કરાવીએ તો ના પાડી દે ને, એમાં ઘર ભેગી ની થા ના, અમને તેમને બોલવાની શું જરૂર? પોતે કમાય એટલે વરી હું ને કાંઈ જાણે, અહીંયા હું કઈ ઘરે બેઠી બેઠી ખાતી નથી, તમારી માની સેવા કરું છું ને ઘરનું આખું કામે કરું છું, નોકરાની નથી કાંઈ, લ્યો। ગોગડી હાલ ને ઘડીક વાર અહીંયા બેહીએ, કેવી અસલ હવા છે, જોતો મજા આવશે। ભૂતળી હમણાં તારું મોઢું બેદી છે કેમ ઉદાસ ઉદાસ પડ્યું હોય છે? ગોગડી હવે તને શું કેવું લે, મને કેવું દુઃખ આવી પડ્યું છે ખબર છે તને? શું વળી દુઃખ આવ્યું? ગોગડી એક ડ્રેસ છે કા બજારમાં એવો મસ્તીનો છે ને હાવ સસ્તો જ છે, ને મારા ઘરવાળો મને લઈ નથી દેતો, બોલ કેટલાનો છે ભૂતળી? ખાલી 9999 નો જ છે ગોગડી, તોય મારા ઘરવાળો ના પાડે, બોલ કંજૂસ છે કંજૂસ। એ ભૂતળી કપાતર 9999 નો ડ્રેસ તને સસ્તો લાગે છે? હા વરી ગોગડી તને શું વળી એમાં મોઘું લાગ્યું? તું એ નથી લઈ આવી 10000 વાળો ડ્રેસ? માર તો સસ્તો છે તારાથી, 9999 નો જ છે, તું તો 10000 નો લઈ આવી હતી, તને શરમ ના આવી? ભૂતળી ઈ વાત અલગ છે, એમાં જ મારે ઘરના પૈસા ઉમેરવાના હતા। અંબાણી દેતા હોય 10000 રૂપિયા પછી ડ્રેસ લઈ જ લેવાય ને, મેં તો ઈ પૈસે લીધો, અંબાણીના પૈસે, મારા પૈસે નથી લીધો કાંઈ। જો તને અંબાણી લઈ દેતો હોય ને ભૂતળી તો તું લઈ લે। હારે આ કપાતર તને અંબાણી થાય માસીનો દીકરો, મને નથી થતો। 9999 ડ્રેસ ના લેવાય ભૂતળી, કાક સમજ એને સસ્તો ના કહેવાય, ઈ અંબાણીને સસ્તું લાગે। તારા પાસે અંબાણી જેટલા પૈસા છે ગોગડી? મારે અંબાણી જેટલા પૈસા તો નથી, પણ અંબાણીને જેટલા ખીચા છે ને પૈસા રાખવાના એટલા ખીચા છે। ભૂતળી તારું મગજ છે ને ફેલ થઈ ગયું છે, તારે ડાક્ટરને બતાવવું પડશે આ મગજ। મને ખબર છે ગોગડી 9999 નો ડ્રેસ છે ને મોઘો કહેવાય, પણ હું કરું કે મને એવો ગમી ગયો કે વાત જ ન પૂછ। હવે મને કોણ લઈ દેશે ગોગડી? તું લઈ દે ને વરી। ભૂતળી હું તને 9999 નો ડ્રેસ લઈ દઈશ ને તો હું રોડ ઉપર આવી જઈશ। ગોગડી તું જે ડલાટું એટલું ઈને કરી હગે ને? ના રે ના ભૂતળી તું જે કે ઈ કરી દઉં, બાકી 9999 નો ડ્રેસ ના લઈ દઉં ગોગડી, પણ મને છે ને ઈ ડ્રેસ જોવે છે, બોલ એક કામ કર ભૂતળી, તને એવો ડ્રેસ ગમી ગયો હોય ને તો ઈ દુકાને જાન ટોટિયા પસાડજે ને રોજે કે મને આ ડ્રેસ જોવે એટલે દઈ દેશે। ગોગડી કઈ રમકડું નથી, 9999 નો ડ્રેસ છે મોકો માયલો, એમ કઈ રમકડાની રીતે દઈ નહીં દે કઈ દુકાનવાળો।
તઈએ તું શું નનકા છોકરાને વા જીદ લઈને બેઠી છે, આમ છે ને તેમ છે ને ઢેકડું છે ને પૂછડું છે ને. તારે તો હાથ પગ વગરની વાતું હોય, મગજ વગરની ગધેડી. ગોગડી આજ મને ખબર પડી ગઈ કે તું એ છે ને મારી પાકી જેડલ છે જ નહીં. જે મારી પાકી જેડલ હોય ને ઈ મને સમજે. મને એમ હતું કે તું મને સમજીશ, મારી વાતને સમજીશ, પણ તું તો મને જ આવીને તેવી કેવા મંડી ગઈ વાંદરી. હા તે તને ની તારી હાહુને કહું, એવો સસ્તો ડ્રેસ છે ને મને ગમી ગયો છે, પણ માર ઘરવાળો લેવા નથી દેતો. ના જ પાડે ને તઈએ તને રોડ ઉપર કોઈ આવી ન જાય કઈ એવા તાર 10 ડ્રેસ લેવા હોય, ચા લઈ દેવા. હા તે તને કોણ કહેશે લઈ દે? તું ના લઈ દેજે ભાઈ, હું લઈ લઈશ. અને હું જઈએ લઉં ને તઈએ માંગવા આવતી નહીં. ભૂતળી તારો 10,000 વાળો ડ્રેસ દે, માર પહેરવો છે. હારે આ આવે સાની માની ભૂતળી છે ને ઘરે જઈને ગોદડું ઓઢીને હુઈ જા. આ તારું મગજ બગજ છટકી ગયું લાગે છે. તારે છે ને ડોક્ટરને જઈને બતાવી આવ એકવાર કે મારા મગજને શું થયું છે. ચક નસ બસ દબાઈ ગઈ હશે, એકવાર બતાવી આવજે જા. ગોગડી કપાતર કેવી છે? મેં તો કીધું કે ગોગડી કેસે કાક મને સાથ આપશે. આ તો ઈએ વાહમી નીકળી. મારું આ દુનિયામાં સાચું જેડલ કોણ છે ને હજી સુધી મને મળ્યું જ નથી. બોલો, હું એ વળી ડાઈ થઈ ને ગોગડી પાસે ધોડી આવી. આ ગોગડીએ જ સાથે ના આપ્યો કપાતર. ગોગડી હવે તું ઘરે ધાબરો ઉઠીને હુઈ જા. સાની મુની જા, ઘર ભેગી ની થા. આ ભૂતળી નામત ખર્ચો ને ખર્ચો જ છે. કઈ એક તો એવી નનકા છોકરા જેવી વાતો કરે ને આ જુએ છે ને તે જુએ છે ને લત લઈને જ બેઠી હોય. આ જોવે ને તે જોવે ને ઢેકડું જોવે ને પૂછડું જોવે ને. ભૂતળી આવ ગાંડું જ છે, ગાંડું. આજે તો ચાય મારું મન લાગતું જ નથી. મારું મન તો ઓલું 9,999 વાળો ડ્રેસ છે ને એમાં જ છે. ના લઈ દેવો તો કાઈ નહીં, પણ માથે તો હાથ રાખવો તો. ગોગડી કપાતરને કીધું તે એણે મારો સાથ ના દીધો. બોલો, મેં તો કીધું ગોગડી મારી પાકામાં પાકી જેડલ છે. આ શું પાકી જેડલ હોય? ના લઈ દેવો તો કાઈ નહીં, બીજું હું ભગવાનનું નામ લઉં. હરે કૃષ્ણ હરે રામ કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હે ભૂતળી, મને એક કપ ચાય બનાવી દેન વરી. હું તમને એક કપ ચાય બનાવી દઉં, તમે હું કહું ઈ કરશો? શું કરવાનું હે કે? મને છે ને ખાલી 9,999 વાળો ડ્રેસ લઈ દે તો હું તમને ચાય બનાવી દઉં. મમ્મીજી ખાલી ચાય જ નહીં કાંઈ, 2 વર્ષ સુધી તમે જે કયો ને ઈ કરી દો. જે કયો ઈ નોકરાણીના રૂપમાં હંધોઈ કરી દઉં. ખાલી મને છે 9,999 વાળો ડ્રેસ લઈ દો. ભૂતળી 9,999 વાળો ડ્રેસ તો બહુ સસ્તો છે. 10,000 વાળો લઈ લે. હું તો કહું છું મમ્મીજી કે સસ્તો છે, પણ મારું કોઈ મન વાત્યા નથી. લ્યો ખાલી 9,999 વાળો જ છે. રેવા દે ભૂતળી, હું છે ને હાથે જ ચાય બનાવીને પી લઈશ. તો કાઈ નહીં, મારે શું. મમ્મીજી લઈ દેન વરી. તમે તમારા પ્રિય સાસુમાં નથી હે મમ્મીજી? લઈ દેન વરી. ભૂતળી, હું છે ને મારા પાકીટમાં જોતી આવું. 100 રૂપિયા હોય ને તો તને આપું. બસ તો 99 વાળો ડ્રેસ લેતી આવજે. મમ્મીજી તમે મારા પ્રિય સાસુમાં નથી. જે જો યા ની કર દઉં તો કઈ ની વરી ના લઈ દેવો હોય તો લ્યો. હું તો ભગવાનનું નામ લઈશ રે. આ મન કોણ લઈ દે? કા મમ્મીજી, અમે તો પાર્કિંગ ઘરેથી આયા. પોતાની દીકરીએ કીધું તો લઈ દે. લ્યો હા હું એ ના પાડી દીધી. હવે મારો ઘરવાળો આવે તો એને પૂછી લઉં લઈ દેવાનો છે કે નહીં. નકા પછી હાવે ભક્તિમાં લાગી જાઉં ને. હે ભૂતળિયા, મમ્મી શું કહે હેરા? ભૂતળા, મમ્મી જે કહેશે ની બરોબર જ કહેશે રે. મારે છે 9,999 વાળો ડ્રેસ લેવો જ છે. તમે લઈ દેવાના છો? ઊભી રે, તને 200 રૂપિયા આપું. 99 વાળા 2 ડ્રેસ 99 વાળા મોલ માંથી લેતી આવ જા. એટલે થઈ ગયા ને 9,999. તમારી તને ખબર જ હતી 99 વાળા મોલ માંથી જ અંધુ શોપિંગ કરાવી છે આજ દી સુધી. ચપ્પલ લેવી હોય તો કે 99 વાળા મોલ માંથી લઈ આવો. પાહે વાળા જલપાબેન ને જોઈએ છે 250 વાળી ચપ્પલ પહેરે, 500 વાળી, 600 વાળી, અને મને 99 વાળી લઈ દે. પછી મારે કેટલું ખોટું બોલવું પડે. આ મોલ માંથી લઈને પેલા મોલ માંથી લઈને 400 ની લઈને 99 વાળી 400 ની કેવી પડે. ઘર વખરીનો કઈ સામાન હોય તો કે 99 વાળા મોલ માંથી લેતી આય. કા ઉભા રહ્યો ને, કેમ આલતી ના થઈ જાવ છો? ડ્રેસ ના લઈ દેવો તો ના પાડી દો સીધી. મને કઈ ખોટું નહીં લાગે. આવું તો કેટલું તમે ના પાડતા હશો. લેપરા, કોઈ દી એમ નહીં કે આજ આ વસ્તુ લઈ દઉં. શોપિંગ કરવા જવાનું કહું તો કે નથી જાઉં. એક ડ્રેસ નું કીધું તો કે નથી જાઉં. પિક્ચર જોવા જવાનું કહું તો કે નથી જાઉં. જઈએ જોઈ તીએ કે નથી જાઉં, નથી જાઉં, નથી જાઉં. પરણવા આયા તઈએ કહેવાય નથી જાઉં. તો આ લપ મટે તમારી. ના લઈ દેવો હોય તો કઈ નહીં. અમે બચારા ભગવાનના ઘરના માણસ, તમે લઈ દે પહેરીએ ને કઈ ન પહેરીએ. આવા જો 99 વાળા મોલ માંથી લીધેલા ગાભા પહેરીને ફરીએ રહ્યા. આપણે એક મો ગમાયેલો ડ્રેસ લેવો હશે તો કે નથી લેવો, અને પોતે જ 2,000 ને 3,000 ના તો ટી-શર્ટ લઈને ધોળ્યા આવે. તે આઈ હું કરવા લ્યો? 99 વાળા મોલ માંથી લઈ આવાય ને, ખબર પડે તમારી એ. તોય હું બચારી આજ દી સુધી કાંઈ બોલી નહીં. બોલતા નથી તઈએ તો કદર નથી તમને. બોલતી જ જાણે ખબર પડે તમારી. સિસોટા બોલે. ડ્રેસ ના લઈ દેવા તો કઈ નહીં. મારે કઈ એવું છે નહીં મારે લેવો ને લેવો. તમે લઈ દો તો લઉં, નકર મને તો હાલે. મને કોઈ ના લઈ દે ને તો કઈ નહીં. બાકી તમારા પાસે 9,999 રૂપિયા વાધી હોય ને તો તમે મને એક ડ્રેસ મોકલાવજો ને 9,999 વાળો. હું એ તમને ડ્રેસ ના બદલામાં થેન્ક યુ આપીશ. થેન્ક યુ.
પાકો ડ્રેસ મોકલાવી જ દેજો હો. હે. અને હવે જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે છે ને 3-4 દી પછી બીજા ચેનલ ઉપર દ્વારકાનો વ્લોગ આવી જશે તો જોઈ આવજો હંતે. હે બાય બાય.